આજે ફાગણ વદ છઠ છે, સોમવાર છે, તારીખ 9/3/2026 વર્ષ છે. પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો છે. આ બધા દેહાભિમાન અધિક બધા જે 25 સંબંધી બધા વિષયો હોય તેમ છતાં સત્સંગમાં નભ્યો જાય છે. મહારાજ કે નભ્યો જશે, નભ્યો જશે. કોઈ આ જગતમાં શું કહેવાય, પાયા થાંભલા ખોડ્યા હોય તો બિલ્ડિંગો હોય, પાયા વગરનું હોય તે ચાલ્યા કરે. પણ જ્યારે વાવાઝોડું આવે ત્યારે ઉડીને પડે નીચું બધું, કોઈ હાથમાં ન રહે. ઘણા બોર્ડ માર્યા હોય, પછી બોર્ડ માર્યા તો હોય પણ નીચે કંઈ પાયો ના કર્યો હોય અને બોર્ડ લટકાવી દીધા હોય, તો એનો અર્થ નથી કે આ ચાલ્યું જાય ને તમે ખોટા ખોટા 4-4 ફૂટના ખાડા ખોદો છો. આ બિના ખાડા એ ચાલે જ છે ને, ત્યારે શું એ ચાલે. સામાન્ય પરિસ્થિતિમાં વાંધો નથી આવતો, પણ જ્યારે વાવાઝોડું આવશે, અતિવૃષ્ટિની રેલ આવશે ત્યારે ઉખડીને ફેંકી દેશે. એટલે પાયો મજબૂત નથી. કોનો? તો કે મહારાજ કે દેહાભિમાન છે, 25 આસક્તિ હોય તેનો પાયો મજબૂત નથી. આટલા વસ્તુને એક સ્વાદ જીતવો, દેહાભિમાન જીતવું, લોભ, કામ ને ક્રોધ ખોજશે. ત્યારે આટલી વસ્તુને જ્યારે ખોજશે ત્યારે કોઈનો નહીં રહે, કોઈનોય નહીં રહે. કેમ? ભલભલા પડે અધોપતન થઈ જાય. કોઈ માનને આધારે જીવે છે, કોઈ કામને આધારે જીવે છે, કોઈ લોભને આધારે જીવે છે, કોઈ જીવે તો છે ને. પણ મહારાજે ભક્ત ચિંતામણીમાં દ્રષ્ટાંત આપ્યું છે વલીભાઈનું. એ વલીભાઈ ઈટોડાના વલીભાઈ. મેં એક ફેરા કહેલું એનું દ્રષ્ટાંત. એવી જેની નિષ્ઠા હોય, ગમે એવું અપમાન થઈ જાય, ગમે એવી પોઝિશન થઈ જાય, પણ પાછો ના પડે. મુસ્લિમ ભક્તો થઈ ગયા. ગોલનલાલ રવજી નામ ઉર્ફે બધા રવજી કહેતા, પણ મુસ્લિમ જ્ઞાતિના તો થઈ ગયા, પાછા ના પડ્યા. ગમે એવું થાય. વલ્લીભાઈને એવો તાવ આવે, એવો શરીરની બીમારી, એવી બીમારી કે હવે આજે જાય કાલે જાય, આજે જાય કાલે જાય. લોકો કહે કે વલીભાઈ હવે આમાં શું છે કે આ કંઈક તકલીફ મોટી છે, તમે કંઈક ઉપાય કરો. કંઈક આપણે તો મુસ્લિમ જ્ઞાતિના છીએ, તો આપણા ભૂપાને બોલાવીએ અને દોરો બોરો કરી આપે તો કંઈક તમારે સાવડ થાય. વલીભાઈ કે એ દોરો નહીં ને દોરીએ નહીં, કંઈ નહીં. મહારાજની જેવી ઈચ્છા હશે, દેહાભિમાન નહીં. દેહની સાથે ગમે તેવું થાય તો હું પાછો નહીં પડું. ભગવાન મળ્યા છે મને, બહુ સારા માટે મળ્યા. જે કરતા હશે મારા માટે જ હશે, અને જે કંઈ ભગવાન કરે સારા માટે જ છે એમ માની લેવાનું. વલીભાઈ ટ્રસ્ટના મસ્ત ન થયા. હવે શરીર લેવાતું જાય છે. એમ થયું એકનો એક છોકરો, હજી જુવાન અવસ્થા, પણ નિષ્ઠા તોડી નાખે એવી, પાછા ના પડે. પછી તો શું કરે, ત્યારે એની માને એમ થયું કે વલી તો ઊંઘે છે, એને ક્યાં ખબર પડશે. એટલે એને એના ભુવા પાસે જઈ અને એને કહ્યું કે મારે દોરો કરી આપો, પણ મારો વલી દોરો બાંધવા દેતો નથી. તો કે દોરો ક્યાં બાંધાય? તો કે હાથે બાંધી દેવો પડે. તો હમણાં 2 દિવસમાં ઊભો. તો કે હાથે તો બાંધવા નહીં દે. તો કંઈ નહીં, ખાટલાને પાયે બાંધી દો. ખાટલાને પાયે બાંધી દો, એ થશે, એમાં ખબર નહીં પડે. અને એને કર્યો દોરો, અને દોરો કરીને ખાટલાને પાયે બાંધ્યો. જોગાનું જોગે, ભગવાનને કરવું. અને વલીભાઈ થોડા સ્વસ્થ થયા. વલીભાઈ થોડા ઊભા થયા, બેઠા થયા. એની માને થયો હા દોરો કામ કરી ગયો, દોરો કામ કરી ગયો. પણ જેવા વલીભાઈ ઊભા થયા ત્યાં તો શ્રીજી મહારાજ આવીને ઊભા રહ્યા. વલી, નિષ્ઠા તૂટી? તો કે મહારાજ 7 જન્મે નિષ્ઠા ના તૂટે. અરે શું ના તૂટી? નિષ્ઠા નથી તૂટી? તો કે જરાય નહીં. આ ખાટલાને પાયે દોરો કોને બાંધ્યો? મહારાજ મને ખબર નથી. અને જ્યાં જોયું તો ખાટલાને પાયે દોરો છે. કોઈ ઘરમાં? માજી કે હા બોલો, આ દોરો કોને બાંધ્યો છે? હા એ તો મને એમ થયું મારો વલી બહુ તકલીફમાં છે, એટલે મેં તોડી નાખો દોરો તોડીને સળગાવી નાખો. મારે જે થવાનું થશે. હું કંઈ ભૂપા જાગરિયામાં માનતો નથી. એક સ્વામિનારાયણ મળ્યા છે, એની વિશે મારી નિષ્ઠા છે.
ગમે તેવું દેહનું સુખ દુઃખ આવી આ દેહ અભિમાનથી રહી છે. પછી એમાં લોભ આવે, ક્રોધ આવે, કામ આવે, ગમે તે ટસનો મસ્ત ન થાય. એ તો પાતાળમાં ગયેલી ઇમારત જેવું છે. ઉપર ભલે ઊંચી દેખાતી હોય પણ નીચે પાયા એટલા જ મજબૂત છે, એ પાછો ન પડે. એ જ ઘડીએ વલીભાઈની નિષ્ઠા જોઈને 1.5 મહિનાનો ખાટલો, થોડો નહીં 1.5 મહિનાનો ખાટલો. હવે ઘરમાં કોઈ કમાનાર નથી, ઘરની સંપત્તિ હતી બીમારીમાં વપરાઈ ગઈ. માજીને એમ થયું હવે કરવું, દવાઈ છે નહીં કરવી, ત્યારે હવે પૈસોય નથી. હવે કંઈક તો કરવું પડે ને. વલી મજૂરે જતો તો રોટલા ખાતો, મજૂરી કરનારો, કંઈ કોન્ટ્રાક્ટરનો તો બિલ્ડરના તો રોટલા ખાતા હતા. હવે શું કરીએ? ઘરમાં ઉપવાસના ટાઈમ આવ્યા. આવી પોઝિશન થઈ પણ વલી એકનો બીજો ના થયો. નહીં મહારાજ, આ થશે એ થાય. અને એટલા નિષ્કુળાન સ્વામી કહે છે વલીને ભરોસો છે ભારી, વલીને ભરોસો, દ્રઢ ભરોસો છે. અને પછી વલીભાઈ ઊંઘી ગયા પાછા. તે જ ઘડીએ બહુ કોમળ અને રમણીય મુલાયમ હાથ ફર્યો. વલીભાઈ, તમારી નિષ્ઠાને ધન્યવાદ છે. અમે બહુ રાજી થયા, અમે તમારી નિષ્ઠાથી બહુ રાજી થયા. મહારાજ, બસ તમારો રાજીપો રહે, બસ થાવ ઊભા. હવે આજથી ઊભા, આજથી બીમારી ગઈ. આટલી વાર લાગે મહારાજને બીમારી દૂર કરતા. એટલા માટે ભક્ત ચિંતામણીમાં એનું પરચા પ્રકરણમાં નામ લખાયું કે આવી ધીરજવાળા પણ હોય છે. એમ કહ્યું ને, 100 લાંઘા કરી મરી જાય, કેસરી સિંહ ઘાસ ન ખાય. 100 લાંઘા કરી મરી જાય પણ કેસરી સિંહ ઘાસ ના ખાય. એ જ બ્રહ્માનંદ સંઘ પંડે છોટો રે મોટા મંગળને મારે, પંડે છોટો રે હિંમત વિનાનો રે, સાધુ તે જોઈને આરે, હિંમત વિનાનો રે, હાથી તે જોઈને આરે. જો હોય હિંમત રે નરને ઉરમાં, ભાઈ દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. રવજી ગોંડલનો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો, કંઠી પહેરી સંતોનો સમાગમ કરે. કેટલાક મુસ્લિમ ભક્તો થઈ ગયા. એવું ભજન કરે, એવું ભજન કરે. અરે જેનું પાણી મહારાજે કીધું ને, સપચકુલે પી જન્મ ધન્ય મને યન્નામ ધૈર્ય શ્રવણાનુકીર્તના જસ્મનાથ પ્રણાદોપી કચી સ્વાદોપી સદ્ય. હમણાં સત્રમાં આગળમાં આવી ગયું. યન્નામ ધૈર્ય શ્રવણાનુકીર્તના જસ્મનાથ પ્રણાદોપી કચી સાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાથ. જેને પુરુષોત્તમ નારાયણ મળ્યા એની વાત શું કરવી? ભલે મુસ્લિમ જ્ઞાતિ હોય, ભલે હરિજન ભક્ત હોય, પણ એનું પાણી કોઈનો ઉપર પડે તો એનું કામ થઈ જાય. ચોખા મેલ હોય, હરિજન ભક્ત છે. એમ કહેવાય છે કે પંડરીપનાથને અંદર દર્શન કરવા જવાનો અવકાશ નથી મળતો. કોઈ અંદર તે દિવસનો સમય તો અંદર ના જાય. ત્યારે બારે ગેટ પાસે આવીને ઊભો રહે અને પ્રભુને રીઝે, હે પ્રભુ, એકવાર દર્શન આપજે. મને અંદર તો આવવા મળતું નથી, પણ મને એકવાર દર્શન આપજે. અને ભગવાન પ્રગટ થઈને કે ચોખા મેલ, એકવાર નહીં, દરરોજ આવીશ, અહીંયા આવજે, દરરોજ હું તને દર્શન આપવા આવીશ. બોલો મહારાજ કે એવાનું નામ ધૈર્ય. ચોખા મેલ હરિજન ભક્તો હોય, પશુ ઢસડવાનું કામ કરતો હોય, 12 વર્ષ સુધી મહારાજને પશુ ઢસડાવે છે. બોલો, મદદ કરે છે. આવું જોઈએ મહારાજ કે. એમાં પછી દેહાભિમાન ના ચાલે. કામ ક્રોધ લોભથી એ માણસ પાછો પડે જ નહીં. રવજીને એટલી ઉપાધિથી ઘણી ઉપાધિથી. શરીર સ્વસ્થ હતું ને ત્યારે તો બધું ચલાવ્યું, મજૂરી કરીને ખાધું. પણ રવજી બીમાર પડ્યો ઉંમરે કરીને. હવે કંઈ ખાવા નથી મળતું. ત્યારે મુસ્લિમો ભેગા થયા, બધા ભેગા થઈને કહ્યું, ભાઈ તું આ ખોટો શર્મ સ્વીકાર્યો, આપણો આ ધર્મ નથી, આપણા ધર્મમાં રહે તો અમે મદદ કરીએ. ત્યારે રવજીએ કહ્યું, હવે જે ધર્મમાં છું ને ત્યાં જ મને રહેવા દો. ખૂબ હેરાનગતિ થઈ. પછી તો સત્સંગીને એમ થયું કે આવી દ્રઢ નિષ્ઠાવાળા માણસને સત્સંગીએ સાથ આપ્યો. સત્સંગીએ મહેનત કરી, પણ ભાઈ ઘણું જીવ્યો. પછી એનું શરીર પડ્યું,
શરીર પડ્યું ત્યારે હિન્દુ લોકોએ કહ્યું ભાઈ છે અમારો આશ્રિત, પણ તમે એની હવે વિધિ કરી નાખો, દફન તમારે કરી. તો કે હવે અમે ન સ્વીકારીએ, અમે અડીએ જ નહીં. કે સ્વામિનારાયણની કંઠી પહેરી હવે અમે અડીએ જ નહીં. તો ગોંડલના હરિભક્તો કે તમે ના અડો તો અમે અડીશું, એમાં શું વાંધો, અમે તમે કરી નાખી કહેતા હો તો હા કરી નાખો, તમારી વિધિ કરી નાખો. અને શમશાને ગાજતે વાજતે હજારો હરિભક્તો ભેગા થઈને લઈ ગયા. ભાઈ લઈ ગયા અને શમશાન વિધિ કરી. એનો મોટો વડ હતો શમશાન ઉપર, અને શમશાન વિધિ કરી હજારો હરિભક્તોમાં. અને શમશાન વિધિ કરી ત્યારે એ વડમાં ભૂતોનું નિવાસ રાત્રિમાં, દિવસે વડમાં બેઠા હોય એટલે હજારો ભૂતો રહેતા હતા એ વડની અંદર. આનો ધુવાળો જેને અડ્યો, જેને ધુવાળો જેનો આનો રવજીનો ધુવાળો, મુસ્લિમ જાતિ ઉર્ફે રવજી, રવજીનો ધુવાળો અડ્યો બધા અક્ષરધામના, એટલે બધા બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. બધા બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. રવજીનો ધુવાળો, એને જે શબ્દનો ધુવાળો અડ્યો એને લાકડાનો, લ્યો હા ખાલી થઈ ગયો આખું. આ તો ત્યાંથી બે ચાર કંઈક અટપટ્યા હશે એટલે બહાર નીકળી ગયેલા, દિવસે કંઈક શિકાર કરવા ગયેલા. એ આવીને ગયા, વડલો ખાલી. આ ગયા ક્યાં બધા? ગયા ક્યાં? તો ત્યાં બે ભૂત હતા, એ ગયા નહોતા, ઉપર નહોતા ગયા. એ વળી એ જ પડ્યા હતા. એને કહ્યું કે આ ધુવાળો અડ્યો ને, આ ધુવાળા અડતાની સાથે જ એને વિમાન વાવ્યા ને બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા છે. હર ર ર ર સબ બળી ગયું, રખ્યા થઈ ગઈ. હવે શું કે હવે આપણે આ લાભ ક્યાં લઈ શકીએ? એકે કીધું એક કામ થાય, જો ધુવાળો અડવાથી બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા હોય તો રખિયા તો છે ને, હજી રખિયામાં આરોટો, અને ભૂતો રખિયામાં આરોટ્યા, અને એ પણ બદ્રિકાશ્રમમાં વિમાનમાં બેસીને ચાલ્યા ગયા. આવા પવિત્ર દેહની સાથે લેવા દેવાની ભગવાનની ભક્તિ. નામ ધૈર્ય શ્રવણાનુકૃતનાદ સમનાદ પ્રણાદોપી કચિત સ્વાદોપી સદ્ય સૌનાય કલ્પતે કથામ પુનસ્તે ભગવાનનું દર્શનાદ. આવો જેનો મહિમા હોય તે શું ના કરે? અને મહારાજ કે જો આ મહિમા ન હોય તો સર્પે નાખેલા દૂધ, ભલે દૂધપાકમાં બદામ ચારોલી નાખેલી હોય પણ એને પીવે ના પણ જાય. આ સ્વભાવ ના છોડ્યા હોય, આ સ્વભાવ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ સ્વભાવ ન છોડ્યા હોય અને આ સત્સંગમાં ન જતો હોય તો એના જેવું છે. દૂધ દેખાતું સારું હોય, બદામ ચારોલી પિસ્તા બદામ નાખેલું દૂધ દેખાતું હોય, પણ ભાઈ કોઈ પીવે તો પણ જાય. 2 કલાકનો ગ્રાહક, 2 કલાકનો ગ્રાહક ક્યાં સુધી રહી શકે? એ ક્યાં સુધી ટકી શકે? હમણાં જ કોઈ ભાઈ કીધું કે એક માજીને કૂતરું કરડી ગયું. એને કીધું મને હલકાયું કૂતરું કરી ગયું છે. પેલો એનો પતિ કંજૂસ હતો, લોભી હતો. એ કે 2 કલાક થઈ જાય ને કંઈ થયું નહીં, હવે શું થશે? 2 મહિના પછી અડકવા હાલ્યો, ઉપડી ગઈ માજી, પછી રોડો રાડો પડવા લાગ્યો. આ તો યાદ નહીં ને કાલે શિખર ઉપર ચડાવી ધજા પવન ન હોય તો થોડી વાર સ્થિર રહે, પણ ચાલવા લાગે પછી ના ચાલે. શિખર ઉપર ધજા તમે ચલાવી છે ચાલવા માટે, તો ફરકવાની જ છે. એ તો તે મહારાજ કે આના જેવું છે. દૂધ ગમે એટલું હોય, પીધું હોય, તેને જીવ તો 1 ઘડી 2 ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મરનારો છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને 2 મહિને, વર્ષે 2 વર્ષે, 10 વર્ષે દેહ મૂક્યા સમય કે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ દેહ મૂકીને શું થાય? બોલો આને વરે દેહ મૂક્યા પછી, દેહ મૂક્યા પછી નીતિનભાઈ, દેહ મૂક્યા પછી કે પાછા તમે આવો આયા લે. વર્ષે 2 વર્ષે તો ઠીક, આજકાલ તો બરાબર છે. મહિને 2 મહિને બરાબર છે, 10 વર્ષે 12 વર્ષે બરાબર છે. દેહને અંતે અને દેહ મૂક્યા પછી પણ લોચો યાગશે, ગમે તે વિમુખ થશે થશે ને થશે. આવું થાય? આવું થાય તો કે થાય. આપણા સંપ્રદાયમાં ઝુમખરામ ને મુગટરામ થઈ ગયા. વિસનગરના ઝુમખરામ ને મુગટરામ થઈ ગયા. બંને સારા સત્સંગી, ઝુમખરામ ને મુગટરામ. તે ઝુમખરામ વડતાલ ગયેલા, અને વડતાલ ગયા અને મહારાજે કહ્યું કે ઝુમખરામ તો કે 10 દિવસ પછી અમે તને લેવા આવીશું. હે મહારાજ? હા, સાવધાન રહેજે.
સાવધાન રહેજે, 10 દિવસ પછી લઈ જશો. એટલે જુમખરામે આવીને મુગટરામને વાત કરી કે મહારાજના દર્શન કરવા ગયો, અદ્ભુત મહારાજની મૂર્તિ નિહાળી, દર્શન કર્યા, પણ મહારાજે મને કીધું છે કે 10 દિવસ પછી હું લેવા આવીશ તને એમ. તો કે એમ? તો મુગટરામ ભગવાનના ભક્ત હતા કે મહારાજે કીધું એમાં ખોટું ના હોય, મહારાજ આવશે. પણ મને એક કામ કરો, મને એક કામ કરી આપો. શું? મારો ઓરડો અલગ આપો મને, અને એમાં મારી આપણી મધરને આવવા ન દેતા. હું જ્યાં સુધી દેહ ના મૂકું ત્યાં સુધી અંદર ના આવવા દેતા. હવે આ તો કે ભલે તારી ઈચ્છા હોય તો એમ, પણ તો કે એને અંદર ના આવવા દેતા. તો કે ના, તને શું તકલીફ છે? તો જે હોય તે, પણ હું કીધું એ કરો ને. હા, હું કીધું એ કરો. સારું. હવે જુમખરામનું શરીર બગડે છે, 10 દિવસનો વાયદો છે, 10 દિવસનો વાયદો છે, અને 10 દિવસમાં ક્યાંથી એટલા બધા મચ્છર ગરી ગયા છે? ખુલ્લું રાખતા હશે, પાછળ આગળ બધું બંધ કરો. ચાલુ છે, કોઈ અસર નહીં કરતો. 10 દિવસ થયા, 2 દિવસ બાકી રહ્યા. માનો સ્વભાવ તો માનો જ હોય ને, મમ્મી પપ્પાનો સ્વભાવ તો હોય ને. એ દોષી બહુ કંઈ શરીરમાં તાકાત નહીં, અને હાથ ફેરવતી ફેરવતી અંધારામાં ત્યાં આવી, જુમખરામના ઓરડામાં ગઈ. જુમખરામના ઓરડામાં જેવી ગઈ અને જુમખરામને હાથ અડાડ્યો, અને જુમખરામે કાનને નાકને બધા કરડી ખાધા, તોડી ખાધા બધાને. બટકા ભરે લોહી લોહણ કરી નાખી દોશીને. દોશીએ રાડો પાડી, મુગટરામ દોડ્યો. શું થયું? શું થયું? તો કે આ જુઓ, લોહી લોહણ કરી નાખી. પછી એટલે કે જુમખરામ, તને આ બુદ્ધિ કેમ સૂજી? તો મેં ના નથી પડી તમને કે અંદર આવવા દેતા નથી, પણ એને તારું શું વેર લીધું છે? એને તારે શું તારું બગાડ્યું છે? તું આ ધંધો કરે, તને શું તકલીફ શું થઈ? એ તારું વેરી છે? તારું કોઈ બગાડ્યું છે? તો કે હા, મારું બગાડ્યું છે. તારું શું બગાડ્યું છે એને? ત્યાં લોહી લોહણ કરી નાખી, માજીના નાક કાન કાપી નાખ્યા તે. તો કે ભાઈ, એટલા માટે મેં તમને કીધું હતું કે ને આવવા ન દેતા, આવવા ન દેતા. રામા અવતારમાં હું તપસ્વી હતો, અને હું તપ કરતો હતો પર્ણકુટી બાંધીને. ત્યાંથી આ આદિવાસી હતા, ભીલ જ્ઞાતિના હતા, અને ત્યાંથી નીકળ્યા. હું અંદર બેઠો છું અને મારી ઝૂંપડી સળગાવી દીધી હતી. હું અંદર બેઠો હતો ને ઝૂંપડી સળગાવી દીધી. મને તો નુકસાન થયું તો બચી ગયો, પણ ત્યારનું વેર, હવે કેટલા વર્ષ થયા, કેટલા અવતારો થઈ ગયા, એ ત્યારનું વેર આ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં આ મહારાજે કહ્યું કે આવું થયું હતું એમ. અને શ્રીજી મહારાજે આ વાત પ્રસિદ્ધ કરી કે આમ થયું છે એનું. અને મહારાજે મુગટરામને કહ્યું આવું થયું ને? તો કે હા, આવું થયું. જૂનું વેર લીધું ને? તો કે લીધું મહારાજ. ત્યારે આવું છે. શું કીધું? સમજાય છે? એટલે મહારાજે અહીંયા શબ્દ મૂક્યો છે, દેહને અંતે. દેહ મૂક્યા પછી સ્વભાવ જાય નહીં. સ્વભાવ જાય નહીં દેહ મૂક્યા પછી. નરસિંહ મહેતા, પેલા નહીં, નરસિંહ મહેતા, પીપલાણા, નરસિંહ મહેતા, એની છોકરી દમની. હવે એને નરસિંહ મહેતા તો મહારાજે કહ્યું કે મહારાજ, મારા પપ્પા મારો ભાગ આપતા નથી, મારો ભાગ નથી આપતા. એને કોઈ હશે, એના પૈસા લઈ લીધા હશે, નથી આપતા. એટલે મહારાજે કીધું કે દમણી, એક કામ કર, તું એ ધર્માદો કરી નાખ, તો અમે વસૂલ કરી લઈએ. ભલે મહારાજ, ભગવાનના ખાતે જાય તો હું ધર્માદામાં આપી દઉં, જે કંઈ રકમ હશે એ. એને કીધું કૃષ્ણ અર્પણ. મહારાજ શ્રીજી મહારાજ નરસિંહભાઈને ત્યાં, નરસિંહ મહેતાને ત્યાં પધાર્યા અને ધામધૂમથી ઉત્સવ કર્યો, અને કહ્યું કે મહારાજે અમારે આ પીપલાણામાં ઉત્સવ કરવો છે, અને તમારી જવાબદારી તમારે લેવાની છે. પછી આ વધઘટનો હિસાબ કરી લેશું, હિસાબ કરી દેશું. ભલે. નરસિંહ મહેતાને હવે તો પારોબાર હતું ને, એના ગામમાં ઉત્સવ, એના ઘરે પધરામણી, અને ધામધૂમથી પરમાંશો જમે, હરિભક્તો જમે, અને એ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાય, વાહ વાહ થાય. એવું 4-5 દિવસ ચાલ્યું.
ધામધૂમથી ઉત્સવ થયો. અને પછી છેલ્લો સમાપ્તિ કરી મહારાજે. ત્યારે મહારાજે સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, મહારાજ કે નરસિંહ મહેતાની જય. હે મહારાજ, મારી જય ના હોય કેમ? આટલો ખર્ચ તમે ના કર્યો, આટલો ખર્ચ તમે ના કર્યો તે તમારી તો જય હોય જ ને, જોઈ બોલાવી જ પડે ને એમ. અરે મહારાજ, મેં શેનો ખર્ચ કર્યો? મહારાજ, મેં કંઈ ખર્ચ કર્યો નથી. આ તો તમારે, મારે હિસાબ તમારે આપવાનો છે. મહારાજ, અમારે 1 રૂપિયો નથી આપ્યો. દમડી તમારી દીકરીના પૈસા તમે લીધા છે, પાછા આપ્યા છે? તો કે ના. તો મહારાજ કે એ પતે વસૂલ થઈ ગયા. અરે મારો કપટ કરી ગયો આ તો. લે, નરસિંહ મહેતા કેવા સારા સત્સંગી હતા, કપટ કરી ગયો આ. અને નરસિંહ મહેતાનું કાર્ય કરીને મૃત્યુ થયું. એટલે મહારાજે એક દિવસ એના દીકરાને કહ્યું કે તારી બેનના પૈસા બાકી રહ્યા છે હો, એ હજી એને આપવાના છે. એટલે કે મને ખબર નથી મહારાજી, મારા પપ્પાને ખબર હોય. તો કે કામ કરીશ, તારા પપ્પાને જન મળ્યા, ભગવાનના ધામમાં ગયેલા. નરસિંહ મહેતા આમ તો ભગવાનના ભક્ત હતા ને, ધામમાં ગયેલા. એટલે આને સમાધિ કરીને ત્યાં મૂક્યો. છૂટે ભાઈ, દેહ મૂક્યા પછી છૂટતું નથી, ટકી ના શકે. દેહ મૂક્યા પછી ત્યાં ગયો કે પપ્પા, સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે તારી બેનના પૈસા હજી દેવું બાકી છે. અને નરસિંહ મહેતા ઉકળ્યા. એ હારા કપટીનો વિશ્વાસ ન કરતો, મને છેતરી ગયો છે. 5 દિવસ સુધી ખાધું પીધું ને 1 રૂપિયો નથી આપ્યો. લ્યો, હવે ત્યાં તો ક્યાં જરૂર છે રૂપિયાની ને છૂટે છે ક્યાં? ભાઈ નીતિનભાઈ, ધ્યાન રાખજો, ભજન કરો, માળા કર્યા કરો, આખો દિવસ સ્વામિનારાયણ કર્યા કરો ને તો ત્યાંય પાછું પડશે, ત્યાંય છૂટે એવું નથી. એટલે મહારાજ કેવું કહે છે, દેહાભિમાન જ્યાં સુધી હશે ત્યાં સુધી નહીં મેળવેશે. દેહાભિમાન હોય એને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશ તે તેણે કરીને દેહ ચાલે છે, અને જે દેહાભિમાન ન હોય, જેને દેહાભિમાન ના હોય તે માને કે આ દેહ ચાલે છે, ઇન્દ્રિયોને અંતઃકરણથી ચાલે, 10 ઇન્દ્રિયોને અંતઃકરણ ત્યાં શરીર ચાલે છે. પણ એમાં દેહને અને જીવને શું લેવા દેવા? એ તો કોઈ અલગ જ વસ્તુ છે ને, જીવની સાથે આને શું લેવા દેવા? કહે છે જુઓ, અને જેને દેહાભિમાન ન હોય ને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે, એવો જે સત્તારૂપ આત્મા તે હું છું. હું તો સત્તારૂપ છું. દેહને ઇન્દ્રિયોને શું લેવા દેવા? એથી મારથી અલગ છે. પણ અલગ મનાવવું એટલું શું સહેલું તો નથી જ ને. દેહને અલગ મનાવવું તે સહેલું છે? મોટી સભા ચાલતી હોય ને આપણે સેવા કરતા હોય અને બધાને હાર પહેરાવે અને આપણે રહી જઈએ તો ઊંચો નીચો થઈ જાય. સેવા કરીને તૂટી ગયા અને હાર પહેરવા માટે બીજા. જમવામાં જગલો ને નાચવામાં ભગલો, આમ જરૂર ચાલતું હશે ત્યારે. ભાઈ, આ કહેવત છે ગુજરાતની, જમવામાં જગલો, નાચવામાં ભગલો. આવું જરૂર ચાલતું હશે ત્યારે, કે આવું ના ચાલે તો એ દેહાભિમાન તો ન છૂટે. તે હું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થવું એવો નથી, ને પદાર્થ ન મળે તેને કરીને દુઃખી ન થવું. ધન સ્ત્રી આદિકનો પદાર્થ મળે તેને કરીને સુખી ન થવાય. મોજ થઈ ગઈ, મોજ, જલસા પડી ગયા. શેના જલસા પડ્યા? જલસા શું પડ્યા? આજે છે ને કાલે ચાલુ જશે. ત્યારે મોજ ક્યાં હશે? છોકરો પરણાવે, વાજતે ગાજતે બહુને લાવે, લાખો રૂપિયાનો ખર્ચ કરે અને એ જ બહુ છૂટાછોડા માગે તો શું એમાં મોજ શું પડી ગઈ? રે શ્યામ તમે સાચું નાણું એ તો સર્વે દુઃખદાયક જાણું. જે સાચું છે પેલું સુખ અપાવે અને પછી દુઃખ આપે. જેટલી જગતની વસ્તુ છે એમાં એટલું ધ્યાન રાખજો, જેમાં સુખ જણાય છે એનું દુઃખ આવશે ને આવશે. જેમાં તમને સુખ જણાય છે એની પાછળ ચક્રવત પરિવંત તે સુખાની છે દુઃખાની. ચક્રની પેટે ફર્યા, જેમાં સુખ છે એનું દુઃખ છે, જેમાં સુખ હશે એમાં દુઃખ આવશે. શાશ્વત વસ્તુ જ નથી અને દુઃખની પાછળ સુખ આવશે. કોઈ શાશ્વત વસ્તુ નથી કે એ અવિનાશી રહી જાય, કોઈ કાયમી ટકી શકે. સુખને દુઃખ જગત જ એવું છે. એટલે કે છે ધન સ્ત્રી મળી ગયું તેનાથી સુખ નથી માનતો અને ચાલ્યું ગયું
જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, જુઓ કદરજમાં દુખિયા, આ તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, તે સુખ દુઃખ મનમાં. ત્યારે મોહનના મનમાં ભાવ્યા, ત્યારે મોહનના ટાળ્યા નવ ટળે, ટાળ્યા નવ ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવ હારવી, ટાળ્યા નવ ટળે, ટાળ્યા હિંમત નવ હરવી. જુઓ વસુદેવ દેવકી બંધરયા, જુઓ વસુદેવ દેવકી, હા બહુ કાળે બંધન દૂર થયા, બહુ જેના હરિપુત્ર તો એ દુઃખ સયા, જેના પુત્ર તો એ દુઃખ સહ. ટળે ટાળ્યા નવ ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવ. હા 3 દ્રષ્ટાંતો આપ્યા. જુઓ પાંડવ હરિને અતિ પ્યારા, જુઓ જેથી પડ એક નાથ ન રહે ન્યારા, જેથી પડ એક નાથ. રાતે વન ભટક્યા સંગ લઈ દારા, તે વન ભટક્યા સંગ લઈ, ટાળ્યા નવ ટળે, ટાળ્યા નવ ટળે, તે ઘડિયા હિંમત નવ. ટાળ્યા નવ ટળે, જે ભગવાનની ઈચ્છા એમ થયા કરે, તેમ મને કે મને સુખ આવે કે દુઃખ આવે ભગવાનની ઈચ્છાથી. સુખ આવશે કે દુઃખ આવશે, ધન સ્ત્રી આદિકનું માલ મિલકત મળી જાય મહારાજની મરજી, દુઃખ આવે તોય મહારાજની મરજી. સૌને એવો નથી. એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તે રીતે પંચવિષયનું ખનન કરે તથા દેહ અભિમાનનું ખનન કરે તો પણ તે સંતનો ભાવ કોઈ રીતે આવે નહીં, ગમે એટલું અપમાન કરે. મહારાજ પોતે કહેતા કે અમારે કેટલાક સંતને વિચારીને કહેવું પડે, નથી તો એમ મનાય જે સવડું પડશે કે અવળું પડશે. કોઈને વાત કરતાં વિચાર કરવી પડે કે અવળું પડશે તો જીવથી જશે, હમણાં ચૂકીને નીકળી જશે, ભાગી ગયા ગણાય. મહારાજને છોડીને હાલ્યા ગયા. એટલે મહારાજ કે કોઈને વાત કરવી હોય ને તો વિચારીને, અને કેટલાકને તો નિધડક થઈને વાત કરીએ છીએ. હા, કેટલાકને તો નિધડક થઈને વાત કરીએ. સદાનંદ સ્વામીને સદા એને શું મને લેવા દેવા. મહારાજ ખીજાય તો રાજી થાય, સારું મહારાજ ખીજાશે તો આપણા અવગુણ જશે, મહારાજ ખીજાશે તો આપણા દુર્ગુણો જશે. મહારાજ ખીજાતા હશે ત્યારે કાંઈક હશે ત્યારે ને, આપણા દુર્ગુણો હશે ત્યારે ખીજાતા હશે ને, એને શું લેવા દેવા. હા, તો મહારાજ કે આવી નિષ્ઠાવાળા છે, અને કોઈ ખંડન કરે તો પણ તે સંતો ભાવ કોઈ રીતે ના આવે. તુચ્છ પદાર્થ સારું, સંત સાથે બખાડો પણ થાય નહીં. નાના મોટા પદાર્થ, અને આ બખાડો છે નથી થાય છે, એનાથી થાય છે મને કેમ ના મળ્યું, આને કેમ મળ્યું, આનું સન્માન કેમ થયું, મારું સન્માન કેમ ન થયું. સન્માન થાય તો માન ના રાખવું. કોઈ સંતો એમ કહે કે ભાઈ પહેલાં હાર પહેરાવશ, ભલે આવી જાઓ, લફણી એની અંદર, ના 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 બીજાને કહો, બીજાને કહો, એ ઉતરવું નહીં એમાં. સંતો રાજી થાય, ભલે બહુ સારું. સંતો રાજી ને થાય, બીજાને લાભ મળશે એમાં. એટલા માટે તો આપણે ભગુજીનું દર્શન કરે. રતનજીને 3 દિવસ સુધી શ્રીજી મારા સન્માન કર્યું, પણ ભગુજી બોલ્યા કે ખબર મત તારાને મેં મારી નાખ્યા. રતનજી શું મારીને, રતનજી છે એ રતનજીનું તો એવું અંગ હતું કે રતનજી તો સાવણી કાઢે, બાકી એને તરવાર ઉપાડતા ક્યાં આવડતી હતી. મહારાજ કે રતનજીએ બહુ જબર કામ કર્યું હો, ખબર મત તારાને ગાડી દીધા, ખાય કા, વાહ વાહ વાહ, આવો આવો આવો, સાલ ઉઠાડો, ફુલહાર પહેરાવો. 3 દિવસ ચાલ્યું. પરે મુક્તાન સ્વામી કીધું કે સ્વામી મહારાજ રતનજી નહીં, ભગુજી. ભગુજી હતા, હું તો અમે તો રતનજી હતા. રતનજી નહીં, ભગુજી હતા. અરે ભગુજી 3 દિવસ થયા, તમે કેમ બોલતા નથી કે મેં ખબર મતારાને માર્યો? મહારાજ એ બોલવાની કંઈ જરૂર ક્યાં હતી, ખબર મતારાને મારવો એ જરૂરી હતી એમ કે, બાકી હાર ક્યાં હું પહેરું કે રતનજી પહેરે એમાં બહુ ફેર ના પડે એમ કે. લ્યો
આ સમજણ છે ભાઈ. અને બાટી પણ પડે નહીં ને બખાડો પણ થાય નહીં. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.